કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે પરમાણુના કદ વિશેની વાત કરતા હતા. તેમાં આપણે એવું જોયું હતું કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ આવર્તની વાત હોય તો પરમાણુના કદમાં ઘટાડો થાય, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુના કદમાં વધારો થાય. તો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. જો પરમાણુના કદ અને ત્રિજ્યા માપવાની પદ્ધતિઓ કઈ છે? કોઈ એક પરમાણુ આપણને આપી દે અને તેના કદ કઈ રીતે માપવા, કદ મળી જાય એટલે ત્રિજ્યા તો મળી જાય, તો એ ત્રિજ્યા કઈ રીતે માપવી તેની પદ્ધતિઓ કઈ છે આપણે જોશું. તો જોઈએ. જો વ્યક્તિગત પરમાણુનું કદ માપવાની કોઈ પદ્ધતિ નથી. હવે જો પરમાણુ છે એટલો બધો સૂક્ષ્મ હોય છે કે જેના કદ આપણે ઇઝીલી માપી શકવાના નથી. ખૂબ જ સૂક્ષ્મ છે. એના કદ અને એની ત્રિજ્યા એ માપી શકાય નહીં. એની દડાની સાથે આપણે સરખામણી કરીએ. જો દડાની સાપેક્ષમાં પરમાણવીય કદ માપવું અતિ જટિલ છે. આપણે ક્રિકેટનો એક દડો લઈએ તો તેનું આપણે કદ માપી શકીએ, ત્રિજ્યા માપી શકીએ, પણ આમ દડાની સાપેક્ષમાં પરમાણુ લઈએ તો પરમાણુ તો બહુ સૂક્ષ્મ હોય, બરાબર, જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી. તો આવા અતિ સૂક્ષ્મ જે કણ છે તેના કદ માપવા કેવા છે? અતિ જટિલ બને છે. કારણ કે પરમાણુની ત્રિજ્યા કેવી હોય? અતિ જટિલ છે. જો એની ત્રિજ્યા આપેલી છે, પરમાણુ હોય તેની ત્રિજ્યા 1.2 એંગસ્ટ્રોમની આસપાસ હોય, એટલે કે 1.2 ગુણ્યા 10⁻10 મીટર. એંગસ્ટ્રોમની જગ્યાએ શું લખી નાખ્યું? 10⁻10 મીટર લખાય. તો જુઓ તો આ ત્રિજ્યા બહુ નાની થાય, 10⁻10 છે. એનો અર્થ શું થાય? તો કે 1.2 ભાગ્યા 1ની પાછળ 10 ઝીરો આવે એટલી નાની આની ત્રિજ્યા હોય, એટલે અતિ સૂક્ષ્મ છે. વળી પરમાણુની બધી બાજુ છવાયેલા ઇલેક્ટ્રોન વાદળની કોઈ સ્પષ્ટ સીમા નક્કી નથી. આપણે જોઈએ છીએ જો પરમાણુમાં જે ઇલેક્ટ્રોન ફરતા હોય, બરાબર, તેમાં ઇલેક્ટ્રોન છે એ કયા સ્વરૂપે હોય? તો કે હવે આપણને ખબર છે કે તરંગ સ્વરૂપે પણ હોય. આ રીતે માનો કે પરમાણુનું કેન્દ્ર હોય, આની ફરતા ઇલેક્ટ્રોન ફરતા હોય, તો આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન આ રીતે તરંગ સ્વરૂપે પણ ફરે છે. તો એની કંઈ ચોક્કસ પ્રકારની સીમા નથી. જો ઘણીવાર તમને અહીંયા જોવા મળે, તો ઘણીવાર તમને અહીંયા જોવા મળે, ઘણીવાર અહીંયા તરફ જોવા મળે. એટલે કદમાં જુઓ તો અહીંયા સુધીની ત્રિજ્યા ઘણીવાર દેખાય તો થોડીક ટૂંકી થઈ જાય. આ રીતે પણ હોય. આમ ત્રિજ્યામાં આપણે એક્ઝેક્ટ જે ગણતરી છે એ કરી શકતા નથી. એટલે શું કીધું? તો કે વળી પરમાણુની બધી બાજુ છવાયેલા ઇલેક્ટ્રોન વાદળની કોઈ સ્પષ્ટ સીમા નક્કી નથી. આથી પરમાણુનું વ્યક્તિગત કદ ચોક્કસ રીતે માપી શકાતું નથી. કોઈ એક પરમાણુનું તમારે કદ માપવું હોય, એક્ઝામ્પલ તરીકે તમને કીધું કે અહીંયા હાઇડ્રોજનનો એક પરમાણુ છે, આ વ્યક્તિગત એક જ પરમાણુના કદ તમારે માપવા હોય તો કોઈ દિવસ માપી શકાતા નથી. આગળ વધીએ. પરમાણુવીય ત્રિજ્યા એ સહસંયોજક અથવા ધાત્વીય ત્રિજ્યા કહે છે, જે ક્ષકિરણ અથવા તો વર્ણપટદર્શક પદ્ધતિઓથી માપી શકાય છે. આ જે પરમાણુ હોય તેની ત્રિજ્યા હોય એ તો કાં તો સહસંયોજક ત્રિજ્યા કહેશું અથવા તો કેવી કહેશું? ધાત્વીય ત્રિજ્યા કહેશું. ધાત્વીય ત્રિજ્યા એટલે શું? કે ધાતુ તત્વો હોય એની ત્રિજ્યાને આપણે ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખશું. જ્યારે અધાતુ હોય તેની બધી ત્રિજ્યાને આપણે સહસંયોજક ત્રિજ્યા તરીકે લેશું. તો જુઓ, વ્યક્તિગત પરમાણુ કદનો અંદાજો કાઢવાનો માર્ગ શું છે? એ ક્વેશ્ચન છે. તો જોઈએ. વ્યક્તિગત પરમાણુનું કદ માપવાની કોઈ પદ્ધતિ નથી. આપણે વ્યક્તિગત રીતે કોઈ એક પર્ટિક્યુલર પરમાણુના કદ માપી શકતા નથી. પણ સંયુક્ત અવસ્થામાં એક પરમાણુનું નહીં, પણ માનો કે આ રીતે બે પરમાણુ હોય, આમ સંયુક્ત અવસ્થામાં હોય, તો તેવા પરમાણુ હોય તો તેમની વચ્ચે અંતરને જાણવાથી પરમાણવીય કદનો અંદાજ કાઢી શકાય છે. પહેલાં શું કીધું? તો કે કોઈ એક ચોક્કસ પરમાણુ હોય સ્વતંત્ર, એનું કદ ન માપી શકાય, પરંતુ આ રીતે બે ચોક્કસ પરમાણુ સંયુક્ત રીતે જોડાયેલા હોય તો તેમની વચ્ચેનું જો આપણને અંતર ખબર પડી જાય તો તેના પરમાણવીય કદનો અંદાજ કાઢી શકાય છે. આગળ વધીએ. પરમાણવીય ત્રિજ્યાનો અંદાજ નીચેની 3 રીતે કરી શકાય. ધાતુઓ માટે તેની ધાત્વીય ત્રિજ્યા હોય, અધાતુઓ માટે તેની સહસંયોજક ત્રિજ્યા
અમને ઉમદા વાયુઓ માટે કેવી તો કે વાન ડર વાલ્સ ત્રિજ્યા હોય. એટલે કે આ રીતે તમે ધાતુ માટે તેની ધાત્વીય ત્રિજ્યા મેળવી શકો, અધાતુઓ માટે તેની સહસંયોજક ત્રિજ્યા મેળવી શકો અને ઉમદા વાયુઓ માટે તેની વાન ડર વાલ્સ ત્રિજ્યા મેળવી શકો. અહીં આપણને શું ખબર પડી, જો તો કોઈ એક વ્યક્તિગત પરમાણુ હોય તેનું આપણે ત્રિજ્યા અથવા કદ મેળવી શકતા નથી, પણ માનો કે આ રીતે બે પરમાણુ આપેલા છે અને તેના કેન્દ્રથી અંતર તમને ખબર હોય, આ બે વચ્ચેના અંતર આ રીતે આ જે અંતર છે એ તમને ખબર હોય, તો આ જે અંતર હોય બરાબર, બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતર એને ભાંગીએ તમે અડધું કરો એટલે તમને પરમાણુની શું મળી જાય, ત્રિજ્યા ઇઝીલી તમે મેળવી શકો, જે આપણે આગળ જોશું. હવે જો એના પછી જોઈએ, આપણે જોશું ધાતુ હોય તો ધાત્વીય ત્રિજ્યા, અધાતુ માટે સહસંયોજક ત્રિજ્યા, આ બેયનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલું જોઈએ, જો સહસંયોજક ત્રિજ્યા એટલે શું, તો શું કહેશું તો કે અધાતુઓની સહસંયોજક ત્રિજ્યા મેળવાય છે. અધાતુ તત્વો હોય તો એની આપણે કઈ ત્રિજ્યા મેળવીએ છીએ, સહસંયોજક. આ ભૂલાય નહીં. સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના સરેરાશ અંતરને સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે. શું કીધું, સહસંયોજક અણુઓ હોય એ એકલ બંધથી જોડાયેલા હોય, એટલે કે સિંગલ બોન્ડથી જોડાયેલા હોય તેવા બે અધાત્વીય પરમાણુના કેન્દ્ર વચ્ચેના સરેરાશ અંતર લેવાનું છે, બરાબર. તો જે આન્સર મળે આપણને શું મળે, સહસંયોજક ત્રિજ્યા મળશે. એક્ઝામ્પલ તરીકે Cl2 છે, જો એક સ્વતંત્ર નથી, અહીંયા બે Clના પરમાણુ છે બરાબર, કે જેની વચ્ચે એકલ બંધ હોય, બરાબર. કેવો બંધ હોય, જો અહીં લખ્યું એકલ બંધ, એટલે આ સિગ્મા બોન્ડ અથવા તો એકલ બોન્ડ હોય. એક બંધ બરાબર, એની બંધ અંતર અથવા તો તેની બંધ લંબાઈ 198 પાઇકોમીટર છે. આ બે ક્લોરીન વચ્ચેની જો આ બંધ કહેવાય અને તેની જે લંબાઈ છે તેને આપણે શું બોલીએ છીએ, બંધ લંબાઈ. કેટલી છે, 198 પાઇકોમીટર છે. તો આ અંતરના અડધા મૂલ્યને, એટલે કે આનું આપણે અડધું કરી નાખીએ તો કેટલું થાય, 99 પાઇકોમીટર. તો તેને શું કહેવામાં આવે, તો કે ક્લોરીનની પરમાણવીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જો આને જોઈએ કે કેટલા ક્લોરીન લેવાના છે, 2. તમે આ પહેલો ક્લોરીનનો પરમાણુ લઈ લો, આ બીજો ક્લોરીનનો પરમાણુ લઈ લો. હવે તેના બંને કેન્દ્રોને જોડતું આ બંધ બરાબર, આ એનું અંતર કહેવાય. આ પહેલા ક્લોરીનનું કેન્દ્ર, આ બીજા ક્લોરીનનું કેન્દ્ર, આની વચ્ચેનું અંતર આપણને ખબર છે, આ એક સિંગલ બોન્ડથી જોડાયેલો છે. કેટલું છે, 198. તો શું કરીશું, આ 198 છે એને ભાંગ્યા 2 કરીએ એટલે 99 પાઇકોમીટર મળે. તો જો તમને પરમાણુની ત્રિજ્યા મળી શકે, તો આને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. આગળ વધીએ આપણે, બીજું આવશે ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યામાં શું કહેશું, તો કે ધાતુઓમાં ધાત્વીય સ્ફટિકમાં પાસેના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને તે ધાતુની ધાત્વીય ત્રિજ્યા તરીકે લેવામાં આવે છે. કોઈ પણ બે ધાતુ તત્વો હશે બરાબર, સમાન હોય બરાબર, તેવા ધાતુ તત્વો લેવાના, તેના કેન્દ્રથી અંતર એનું કેવું મૂલ્ય કરી નાખવાનું, વચ્ચેના અંતરના અડધા મૂલ્યને તે ધાતુની ધાત્વીય ત્રિજ્યા કહેવામાં આવશે. સેમ ઉપર જેમ છે એ જ રીતે અહીંયા આવશે, પણ અહીંયા અધાતુ તત્વો હતા, અહીંયા કેવા આવી જશે, ધાતુ તત્વો. એક્ઝામ્પલ તરીકે જો કોપર આપેલા છે, બે સોલિડ ફોર્મમાં ના બે સંલગ્ન કોપર પરમાણુ વચ્ચેનું અંતર 256 પાઇકોમીટર છે. તો જુઓ તો એનું આપણે ત્રિજ્યા મેળવ્યું તો આના ભાંગ્યાકારમાં 2 કરીએ એટલે એની ત્રિજ્યા કેટલી થાય, 128. તો એક કોપર પરમાણુ માટેની ત્રિજ્યા 128 પાઇકોમીટર થાય. એવી રીતે બીજા કોપર માટે કેટલી થાય, 128 પાઇકોમીટર થાય. આમ આપણે આ સહસંયોજક ત્રિજ્યા શું જોયું, આપણે સહસંયોજક ત્રિજ્યા અને બીજું જોયું ધાત્વીય ત્રિજ્યા. પણ આ બેને અલગ ન દર્શાવતા એને સીધી સરળ રીતે દર્શાવવું હોય તો આપણે શું બોલાય, તો સરળતા માટે સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યાને સીધું આપણે કહેવું હોય તો શું કહેવાય, પરમાણવીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. તો આના ઉપરથી આપણને એમ ખબર પડે કે કોઈ પણ પરમાણુ હોય, બે પરમાણુના આ કેન્દ્ર વચ્ચેનું અંતર તમને ખબર હોય તો તમને એની શું મળી જાય, ત્રિજ્યા મળી જાય બરાબર. તો આ વાત થઈ ધાત્વીય ત્રિજ્યાની. આગળ વધીએ, ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે નાની હોય છે. શું કીધું,
ધન આયન લેવાનો છે. ધન આયન કઈ રીતે બને? તો કે કોઈ પણ પરમાણુ હોય, બરાબર, અથવા તો શું કહીએ, કોઈ પણ અણુ હોય, એમાંથી આપણે ધન આયનની જ્યારે વાત કરવી છે, એટલે કે કોઈ પણ એક પરમાણુ લેશું, અણુની વાત નહીં કરીએ આપણે, તેમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનું દાન કરે તો તેની ઉપર કયો વીજભાર આવે? ધન આવે. તો એ જે બને એને શું કહેવાય? ધન આયન કહેવાય. અને એની જે આપણે ત્રિજ્યા મેળવીએ એને શું કહેવાય? ધન આયનની ત્રિજ્યા. એ તેના જનક પરમાણુ. જનક પરમાણુ એટલે શું? તો કે આ જે ધન આયન જેમાંથી બનેલો હોય તેને આપણે જનક પરમાણુ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ જનક પરમાણુમાંથી બનેલો આ જે ધન આયન છે એની ત્રિજ્યા, બરાબર, શું કીધું? ધન આયનની ત્રિજ્યા એ જેમાંથી બનેલો છે, એટલે કે જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે નાની હોય છે? પહેલો ક્વેશ્ચન એ રીતે પૂછ્યો છે. અને બીજો ક્વેશ્ચન એવો છે કે ઋણ આયનની ત્રિજ્યા એ જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે મોટી હોય છે? જો ઋણમાં શું કીધું? ઋણ આયનની ત્રિજ્યા એ મોટી હોય એના જનક પરમાણુ કરતાં, જ્યારે ધન આયનની ત્રિજ્યા નાની હોય તેના જનક પરમાણુ કરતાં. આવું શા માટે થાય છે એ આપણે જોવાનું છે. તો જોઈએ, જો પહેલાં ધન આયનની ત્રિજ્યાની વાત કરીએ તો સામાન્ય પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને પહેલાં કેવો બની જાય? ધન આયન બને. ઇલેક્ટ્રોનનું દાન કરીને ધન આયનમાં રૂપાંતર થાય. આ ધન આયન તેના જનક પરમાણુના કરતાં નાનો હોય છે. આ જે ધન આયન બને ઇલેક્ટ્રોન દાન કરીને એ તેનો જે મૂળ પરમાણુ હોય, એટલે કે જનક પરમાણુ હોય તેના કરતાં કેવો હોય? નાનો હોય છે. એની પાછળનું કારણ શું? કારણ કે ધન આયનની પાસે તેના જનક પરમાણુ કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય. એની પાછળનું કારણ શું? તો કે આ ધન આયન ક્યારે બને? તો કે ઇલેક્ટ્રોનનું દાન કરી દે. એટલે કે આ જે જનક પરમાણુ હોય એની કરતાં તેનામાંથી બનેલો ધન આયન છે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? ઓછી હોય. અને પરમાણુ તથા ધન આયન બંનેમાં કેન્દ્રીય વીજભાર એક સરખો હોય. એટલે કે અહીંયા માત્ર ઇલેક્ટ્રોનનું જ દાન થાય છે. એટલે સેન્ટરમાં રહેલા પ્રોટોનની સંખ્યા તો કેવી હોય? એટલે કે કેન્દ્રીય વીજભાર કેવો હોય? એક સરખો જ હોય. આમ થતાં ધન આયનમાં કેન્દ્રીય ભારના આકર્ષણથી ઓછા ઇલેક્ટ્રોન સંકોચાઈને ધન આયનનું કદ નાનું બનાવે છે. આ શું કીધું? તો કે ધન આયન છે, બરાબર, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય, જેના કારણે કેન્દ્રીય ભાર એટલે કે કેન્દ્રમાં રહેલો પ્રોટોન એ બહારના ઇલેક્ટ્રોનને વધારે ખેંચી લે. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી, એટલે કે અંદર પ્રોટોનની સંખ્યા કેવી છે? વધારે જ છે. તો એ ઇલેક્ટ્રોનને શું કરે? પોતાની તરફ ખેંચે, જેના કારણે ધન આયનના કદ કેવા થાય છે? નાના બને છે. જો આ થિયરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક્ઝામ્પલ આપેલું છે સોડિયમ પરમાણુ અને સોડિયમ આયન. તો જોઈએ, જો પહેલાં આપણે જનક પરમાણુ લઈએ, સોડિયમ, બરાબર, આને આપણે શું કહેશું? જનક પરમાણુ. અને આમાંથી આપણે આયન બનાવવો છે. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. તો અષ્ટક પ્રમાણે જોવા જઈએ તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 1. હવે આપણને ખબર છે કે આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે આ ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે. હવે ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે આની ઉપર કયો વીજભાર આવે? +1 વીજભાર આવે. પરમાણુ ક્રમાંક તો 11 જ રહેશે. એણે શું કર્યું? 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું. તો આ શું થઈ ગયું? ધન આયન. અત્યારે આપણે જો જનક પરમાણુ અને ધન આયન બોલતા હતા ને, તો જનક પરમાણુ છે એમાંથી ધન આયન બને. એટલે કે ધન આયન છે એ જનક પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું દાન થવાથી બને. હવે જો આના કદનો રિલેશન જોઈએ કે આ જે મૂળ તત્વ છે પરમાણુ એનું કદ મોટું હોય કે તેમાંથી બનતા ધન આયનનું કદ મોટું હોય. તો આપણે સોડિયમનો પરમાણુ બનાવીએ, જો આના માટે અષ્ટક શું થાય? તો કે આની પાસે 11 ઇલેક્ટ્રોન હતા, આની પાસે હવે કેટલા રહેશે? +1, એટલે કે 1 ઇલેક્ટ્રોનનું દાન કરે, એટલે કે 10 ઇલેક્ટ્રોન હોય. તો એનું અષ્ટક પ્રમાણે ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 અને 8. તો આને આપણે પરમાણુને સ્વરૂપમાં દર્શાવીએ તો આ સોડિયમ માટે દર્શાવીએ. જો તો એ સેન્ટરમાં શું આવશે? ધન વીજભાર, એટલે કે પ્રોટોન. પ્રોટોન કેટલા હશે? અહીંયા જુઓ તો જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય, બરાબર. તો આની પાસે 11 પ્રોટોન હશે, એટલે સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ કેટલો હશે? 11 હશે. કે આની પાસે આપણે 11 પ્રોટોન હોય. હવે જો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. તો આ રીતે આપણે ગોઠવીએ 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. તો 8 ઇલેક્ટ્રોન ગોઠવીએ.
અને ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. તો આ રીતે ગોઠવીએ. આ વાત થઈ જનક પરમાણુ દોરેલો છે આપણે. કયો પરમાણુ દોરેલો છે? આ જનક પરમાણુ. હવે ધન આયન બનાવીએ. જો ધન આયનની વાત કરીએ તો ધન આયનમાં તે પરમાણુ ક્રમાંક 11 જ છે, એટલે એના સેન્ટરમાં પ્રોટોનની સંખ્યા પણ કેટલી હશે? 11 જ હશે. આની પાસે કેટલા પ્રોટોન હોય? 11 પ્રોટોન. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? જુઓ તો 2 ઇલેક્ટ્રોન. તો આપણે અહીંયા ગોઠવી દઈએ. આ પહેલો ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. તો અહીંયા 8 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. 4 5 6 7. તો જુઓ તો આ બંને પરમાણુનું કમ્પેરિઝન કરો તો આ પરમાણુ છે, જનક પરમાણુ, અને આયન છે. તમને કોનું કદ વધારે દેખાય છે? તો તમે કહેશો જો આ મુખ્ય ક્વોન્ટમાંક 1 છે, આ બીજો ક્વોન્ટમાંક, આ ત્રીજી કક્ષા, અહીંયા પહેલી અને બીજી કક્ષા છે. તો આ બેની તમે જ્યારે કમ્પેરિઝન કરો છો ત્યારે આ જનક પરમાણુ છે એમાં ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે, જ્યારે અહીંયાનો આયન છે એમાં ત્રીજી કક્ષામાં ક્યાંય ઇલેક્ટ્રોન આવતા જ નથી, પહેલી અને બીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો જુઓ તો આની વચ્ચેની આપણે ત્રિજ્યા મેળવીએ અને આની વચ્ચેની ત્રિજ્યા મેળવીએ. આ બંનેની તમે કમ્પેરિઝન કરો તમને ખ્યાલ આવી જાય કે આનું કદ મોટું છે, જ્યારે આનું કદ કેવું છે? નાનું. તો આપણે આની વચ્ચે કેવી નિશાની કરીએ? ગ્રેટર ધનની નિશાની કરીએ ને. કદની જ્યારે વાત કરવામાં આવે તો આ કયો પરમાણુ છે? સોડિયમ. અને આ સાઈડ શું લઈશું? Na+. તો જુઓ તો કોનું કદ મોટું હશે? તો કે સોડિયમનું કદ મોટું હશે તેના આયન કરતાં. તો તમને ખાસ ખ્યાલ આવવો જોઈએ. બીજું જુઓ, તમને શું આમાં ખબર પડે? અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી? 11. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? અહીંયા 2, અહીંયા 8 અને 1 અહીંયા 11 છે. બરાબર. જેટલો અહીંયા ધન વીજભાર છે એટલો જ અહીંયા શું છે? બહાર ઋણ વીજભાર છે. જ્યારે અહીંયા તમે જુઓ તો અહીંયા કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 11, એટલે કે પોઝિટિવ ચાર્જ 11 જેટલો છે. જ્યારે બહાર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? અહીંયા 2 ને અહીંયા 8, એટલે ટોટલ 10 જ છે. તો ઋણ વીજભાર કેટલો છે? 10 જેટલો. તો જુઓ તો પ્રોટોનનો વીજભાર વધી ગયો ને 1. બંને 10-10 હોય તો સમાન કહેવાય, પણ પ્રોટોન એક વધારે છે, એટલે કે કેન્દ્રમાં ધન વીજભાર વધારે છે. જેના કારણે શું થાય? આ કેન્દ્ર છે આ બહારના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. આ રીતે શું કરે? પોતાની તરફ ખેંચે. જેના કારણે આ સંકોચન થાય અને સંકોચનના કારણે આની ત્રિજ્યા ઘટે, એટલે આના કદ પણ ઘટવાના છે. આ પણ એક રીઝન છે કે આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. આમાં શું થાય? જુઓ તો અહીંયા જે ઇલેક્ટ્રોન હોય આની ઉપર ઋણ વીજભાર હોય, અહીંયા બધા ઇલેક્ટ્રોન હોય એની ઉપર શું હોય? ઋણ વીજભાર હોય. હવે તમને ખબર છે જો અહીંયા ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અહીંયા શું થવા મળે? અપાકર્ષણ. જેના કારણે ઇલેક્ટ્રોન દૂર જાય અને ઇલેક્ટ્રોન આ કેન્દ્રથી દૂર જાય તેમ કદમાં શું થાય? વધારો. તો આ સાઈડના જે પરમાણુ દોરીએ સોડિયમ એના કદ મોટા હોય, જ્યારે તેમાંથી આયન બને તેના કદ કેવા હોય? નાના હોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જનક તત્વ હોય અથવા તો જે મૂળ તત્વ હોય તે જ્યારે ઇલેક્ટ્રોનનું દાન કરે, બરાબર, અને આયનમાં રૂપાંતર થાય ધન આયનમાં, ત્યારે તેવા તત્વો અને તેમાંથી બનતા આયનની વાત કરીએ તો તેના મૂળ જનક તત્વ કરતાં તેમાંથી બનતા આયનના કદ નાના હોય અને જનક તત્વના કદ કેવા હોય? મોટા જોવા મળે છે. એક્ઝામ્પલ પણ આપણને અહીં આપેલું છે. જો સોડિયમ પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 186 પાઇકોમીટર છે. બરાબર. સોડિયમની વાત કરી 186 પાઇકોમીટર છે. જ્યારે એમાંથી બનતો ધન આયન એની 95 પાઇકોમીટર છે. આ સોડિયમની ત્રિજ્યા કેટલી છે? અહીંયાથી અહીંયા સુધીનું અંતર 186. કેટલું આપ્યું છે? 186 પાઇકોમીટર છે. બરાબર. જ્યારે અહીંયા આપણે વાત કરીએ તો જુઓ તો Na+નું કેટલું છે? 95. આ Na+નો આપણે આયન બનાવ્યો છે. આની ત્રિજ્યા કેટલી છે? 95 પાઇકોમીટર. તો તમે જોઈ શકો છો બંને કિંમતમાં કે આયન છે એની ત્રિજ્યા ઓછી હોય, જ્યારે તેના જનક તત્વની ત્રિજ્યા કેવી હોય? મોટી હોય. ત્રિજ્યા વધારે હોય તો કદી કેવા હોય? મોટા જ હોય. આગળ વધીએ પછી જો બીજું શું જોઈએ? વળી એક જ પરમાણુના ભિન્ન ધન આયનમાં એક જ પરમાણુ લેવાનો છે. શું લેવાનો છે? કોઈ એક પરમાણુ લેવો, પણ એના ભિન્ન ધન આયનો બનાવીએ. એક્ઝામ્પલ તરીકે જો મેગ્નેશિયમનું અહીં આપેલું છે. મેગ્નેશિયમ છે આપણે એક જ પરમાણુ લીધો ને, એના 2 ભિન્ન ધન આયનો બનાવીએ. આપણે લઈએ કે મેગ્નેશિયમથી 1 ઇલેક્ટ્રોન દાન કરે એટલે કે Mg+1 થાય અને 2 ઇલેક્ટ્રોન દાન કરે તો શું થાય? Mg+2. તો આ બંનેની વાત કરી. શું કીધું? એક જ પરમાણુ એના ભિન્ન ધન આયન. તો આ 2 ભિન્ન ધન આયન થયા. અથવા
સમઇલેક્ટ્રોનીય એટલે ખાસ યાદ રાખો કે જે ઘટક અથવા સ્પીસીઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને આપણે શું કહીએ છીએ? સમઇલેક્ટ્રોનીય ધન આયનમાં. સમઇલેક્ટ્રોનીય ધન આયનમાં કયા કયા એક્ઝામ્પલ આપ્યા છે? સોડિયમ+1 અને મેગ્નેશિયમ+2. બરાબર, આ સમઇલેક્ટ્રોનીયના એક્ઝામ્પલ છે. અને આ કયા એક્ઝામ્પલ છે? તો કે એક જ પરમાણુના ભિન્ન ધન આયનમાં. સમઇલેક્ટ્રોનીય છે કે નહીં જોઈએ. જો સોડિયમ+1, સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હોય, 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું, એની પાસે કેટલા વધે? 10 ઇલેક્ટ્રોન વધે. મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોનનું દાન કર્યું, કેટલા ઇલેક્ટ્રોન વધે? 10 ઇલેક્ટ્રોન. તો આ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, એટલે આપણે આને કેવા કહીએ? સમઇલેક્ટ્રોનીય તરીકે ઓળખવામાં આવે. તો શું વાત કરી? જો કોઈ પણ એક જ તત્વ લઈએ, તેના બે અલગ અલગ ભિન્ન ધન આયન, આ બે ભિન્ન થયા ને, અથવા સમઇલેક્ટ્રોનીય કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેવા ધન આયન, વધુ ધનભારિત આયનનું કદ નાનું હોય. બરાબર, જેમાં ધન વીજભાર વધારે હોય તેના કદ નાના હોય. તો જુઓ તો આ બેની કમ્પેરિઝન કરો તો અહીંયા +1 ચાર્જ છે, અહીંયા +2 છે. તો શું કીધું? વધુ ધનભારિત હોય એના કદ નાના હોય. તો અહીંયા +2 એ મોટો વીજભાર છે ને, વધુ ધનભારિત, તો આનું કદ નાનું હોય. જો Na+નું કદ કેવું હોય? મોટું હોય. જ્યારે અહીંયા જુઓ તો અહીંયા +2 ચાર્જ છે, અહીંયા +1, અહીંયા +1 એટલે ઓછો વીજભાર છે, +2 એટલે વધુ ધનભારિત છે. તો આ વધુ ધનભારિત હોય તો આયનનું કદ કેવું થાય? નાનું જોવા મળશે. બરાબર, આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. અથવા તમે બીજી રીતે એની આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો જો કઈ રીતે થાય. સોડિયમ+1નો પરમાણુ કયા પ્રકારનો હોય? જો સોડિયમ+1 એટલે સેન્ટરમાં કેટલા પ્રોટોન હોય? 11 પ્રોટોન હોય. અને +1 છે એટલે કે 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું હોય, એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ આપણે વાત કરી સોડિયમ+1. બીજો બનાવીએ મેગ્નેશિયમ+2. જો મેગ્નેશિયમ એટલે એનો પરમાણુ ક્રમાંક 12, તો એની પાસે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 12 હોય. પણ એને 2 ઇલેક્ટ્રોનનું દાન કર્યું, એટલે કે 10 ઇલેક્ટ્રોન હશે. પણ પ્રોટોનની સંખ્યા કેટલી હોય? જેનો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય, એટલે સેન્ટરમાં એની પાસે 12 પ્રોટોન હોય. કેટલા પ્રોટોન હોય સેન્ટરમાં? 12 પ્રોટોન. હવે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? જો તો મેગ્નેશિયમ+2 છે, 12 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2નું દાન કર્યું. ઇલેક્ટ્રોન તો કેટલા રહેવાના છે? 8. એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં કેટલા આવશે? 8. તો આ બેની તમે કમ્પેરિઝન કરો તો કોના કદ નાના હશે ને કોના કદ મોટા હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન છે. જો અહીંયા ઇલેક્ટ્રોન છે એ 8 છે, અહીંયા જો અહીંયા કેટલા છે? 10 ઇલેક્ટ્રોન, અહીંયા કેટલા છે? 10. પણ તમે પ્રોટોનની સંખ્યા જોશો ને ત્યાં ખ્યાલ આવશે. અહીંયા ધન વીજભાર 11 પ્રોટોન છે, અહીંયા 12 પ્રોટોન છે. તો ધન વીજભાર સૌથી વધારે કેમાં? તો કે આમાં. 12 પ્રોટોન છે ને, એટલે ધન વીજભાર વધ્યો. ધન વીજભાર વધ્યો એટલે કે ઋણ વીજભારને પોતાની તરફ વધારે આકર્ષે. તો આ જે 12 પ્રોટોન છે, જ્યારે ઇલેક્ટ્રોન કેટલા છે? અહીંયા 10. જ્યારે અહીંયા શું છે? 11 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન કેટલા છે? 10. તો કમ્પેરિઝન કરો તમે. જો અહીંયા 12 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન, જ્યારે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન, તો પ્રોટોનની સંખ્યા અહીંયા વધારે છે. બરાબર, તો જેના કારણે આ ધન વીજભારના કારણે આ ઇલેક્ટ્રોનને પ્રોટોન શું કરે? પોતાના તરફ ખેંચી લે. પોતાના તરફ ખેંચવાના કારણે આ સાઈડના પરમાણુનું કદ નાનું થઈ જાય. આ બધાથી પોતાની તરફ એટલા બધા ખેંચતા નથી. બરાબર, આ બેની કમ્પેરિઝન કરો તો આનું કદ મોટું થાય, આનું કદ કેવું થાય? નાનું. આપણે કોના માટે બનાવ્યું? Na+ માટે. અને કોના માટે બનાવ્યું? Mg+2 માટે. બરાબર, એવી જ રીતે સમાન માટે આપણે જોઈએ. જો મેગ્નેશિયમ+1, તો મેગ્નેશિયમ+1નો આપણે બનાવીએ તો મેગ્નેશિયમની સેન્ટરમાં કેટલા પ્રોટોન હશે? 12 પ્રોટોન હશે. બરાબર, પછી આ પહેલી કક્ષા, એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? જો મેગ્નેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 12 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું, એટલે એની પાસે વધે કેટલા? 11. તો એની અષ્ટક પ્રમાણે ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 1. આની શું થાય? મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોનનું દાન કર્યું, એટલે કેટલા વધે? 10, 2 અને 8. તો પહેલાં આ બનાવીએ. જો 2, 8 અને 1, તો અહીંયા કેટલા આવશે? 8. અને ત્રીજી કક્ષામાં કેટલા આવશે? 1. આ કોણ છે? મેગ્નેશિયમ+1. બીજો બનાવીએ મેગ્નેશિયમ+2. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો 12 જ રહેવાની છે. હવે જુઓ તો અષ્ટક પ્રમાણે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6, 7, 8.
તો જુઓ તો કોના કદ મોટા છે, આ બેને તમે કમ્પેરિઝન કરો ત્યાં જ ખ્યાલ આવે. જો આનું કેન્દ્રથી અંતર વધારે હોય, આ કદ વધારે હોય, જ્યારે આના કદ કેવા હોય, ઓછા હોય, એટલે આને ગ્રેટર ધેનનો આન્સર આવે. તો શું કહેવી, મેગ્નેશિયમ +1 કરતાં મેગ્નેશિયમ +2ના કદ કેવા હોય, નાના હોય, બરાબર. અથવા તો આમ જ યાદ રાખો કે જેમ વીજભાર વધે, બરાબર, તેમ કદ કેવા થાય, ઘટવાના. અહીંયા +1 વીજભાર છે, અહીંયા +2 વીજભાર. જેમ પોઝિટિવ ચાર્જ વધે તેમ કદમાં ઘટાડો જોવા મળશે. હવે આવી જ રીતે ધન આયનની વાત કરી એમ આપણે ઋણ આયનની વાત કરીએ તો ઋણ આયનમાં શું થાય? જો ઋણ આયનની ત્રિજ્યાની વાત કરીએ, ઋણ આયન કઈ રીતે બને? તો કે માનો કે કોઈ એક તત્વ છે એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, માનો કે કોઈ એક પરમાણુ છે, તો એ શું બને, એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો આની ઉપર શું આવે, -1 વીજભાર આવે. તો આ કેવો બની ગયો, ઋણ આયન બની ગયો. આ શું કહેવાય, જનક પરમાણુ કહેવાય, એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને ઋણ આયન બને. તો એના કદમાં શું થાય એ પણ આપણે જોઈ લઈએ. તો જો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે. આ પરમાણુ છે, બરાબર, આ સમજ માટે એ ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે, ઋણ આયનની વાત કરીએ, શું કીધું, પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે, બરાબર. આ પરમાણુ છે, ઇલેક્ટ્રોન મેળવ્યો અને શું બનાવ્યું, ઋણ આયન બનાવ્યું. ઋણ આયનનું કદ તેના જનક પરમાણુના કદ કરતાં મોટું હોય. હમણાં આપણે સાબિત કરીએ, બરાબર. એક્ઝામ્પલ લીધું અને ફ્લોરિનનું. ફ્લોરિનના પરમાણુની ત્રિજ્યા 95 છે, જ્યારે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બને F-1, ત્યારે ત્રિજ્યા 136. તો તમે કમ્પેરિઝન કરો, જો જનક પરમાણુની ત્રિજ્યા 95 પાઇકોમીટર અને એમાંથી જ્યારે ઋણ આયન બને ત્યારે 136. કે ફ્લોરિન અને F-1ની વાત કરીએ ફ્લોરાઇડની, તો આની ત્રિજ્યા કેવી છે, ઓછી છે, આની ત્રિજ્યા કેવી છે, વધારે. તો આન્સર આ રીતે આવે. એટલે જનક પરમાણુના કદ તેના ઋણ આયનના કદ કરતાં નાના હોય. આપણે એક્ઝામ્પલથી સમજીએ, વધારે ખબર પડે. જો ફ્લોરિનની વાત કરીએ, ફ્લોરિન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો, 9. તો અષ્ટક પ્રમાણે ઇલેક્ટ્રોન રચના કેટલી થાય, 2 8 1. તો એના કેન્દ્રમાં શું હોય, 9 પ્રોટોન હોય. એ તો તમને ખ્યાલ આવી ગયો. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2. બીજી કક્ષામાં કેટલા હશે, 1 થી 8 તમે અહીંયા દોરી દેશો. અને ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન છે. આ આપણે ફ્લોરિનનો પરમાણુ બનાવ્યો. હવે ફ્લોરાઇડ માઇનસ એટલે કે F-1, તો એમાં જુઓ તો પરમાણુ ક્રમાંક તો આનો 9 જ હોય, એટલે પ્રોટોનની સંખ્યા તો આમાં પણ 9 જ રહેશે. પણ અહીંયા -1 છે, એટલે કે એની પાસે 9 ઇલેક્ટ્રોન હોય, 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે આની પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય, 10. તો એની અષ્ટક પ્રમાણે ઇલેક્ટ્રોન રચના શું થાય, 2 અને 8. 2 8. અહીંયા જો અહીંયા ફ્લોરિન છે, ફ્લોરિન માટે આપણે શું બોલીએ છીએ, પરમાણુ ક્રમાંક ફ્લોરિનનો કેટલો આપણે લઈએ છીએ ભાઈ, અહીંયા શું આવશે, 9. 2 ને 8. અહીંયા ઇલેક્ટ્રોન રચના લખવામાં જો ભૂલ થઈ છે, 9 છે એટલે પહેલી કક્ષામાં 2 આવે. હવે વધ્યા કેટલા, તો કે 7 થઈ ગયા ને, 2 ને 7 9. તો આ રીતે નહીં આવે. જો આપણે દોરીએ, પેલું બનાવીએ ફ્લોરિન, તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય, 9 પ્રોટોન હોય. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 7 ઇલેક્ટ્રોન. હવે આની વાત કરીએ તો 9 ઇલેક્ટ્રોન હતા, 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 10 ઇલેક્ટ્રોન થાય, એટલે કે 2 અને 8. તો અહીંયા 9 પ્રોટોન છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો જુઓ તો આની તમે કમ્પેરિઝન કરો તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી, 9. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ, 10 ઇલેક્ટ્રોન. પ્રોટોનની સંખ્યા જુઓ તો અહીંયા 9 પ્રોટોન છે, અહીંયા કેટલા છે, 9 પ્રોટોન છે. હવે કમ્પેરિઝન કરો તો ધન વીજભાર વધ્યો કે ઋણ વીજભાર? અહીંયા તો જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. પણ અહીંયા જુઓ તો અહીંયા 9 પ્રોટોન છે, જ્યારે ઇલેક્ટ્રોન કેટલા છે, 10 છે. જેના કારણે આપણે શું કહીએ તો અહીંયા ઋણ વીજભાર વધે, જેના કારણે ઇલેક્ટ્રોન વધારે અહીંયાથી દૂર નીકળવાના છે, બરાબર. એના કારણે આના કદ વધી જાય ફ્લોરાઇડ આયનના, એટલે આનો આન્સર શું આવે, લેસ ધેનમાં આવે. એટલે આ રીતે તમારે સરખી રીતે આકૃતિ બનાવી નાખવાની, એટલે તમને ક્લિયરલી ખ્યાલ આવશે.